નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ 68 નગરપાલિકાઓની ચૂંટણીનું જાહેર થશે પરિણામ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પણ પરિણામ આવશે। કુલ 5000 થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેસલો થવા જઈ રહ્યો છે। પાલિકાની 1722 બેઠકનું આવશે પરિણામ। 183 બેઠક પર ભાજપ અને 2 પર કોંગ્રેસ, 5 પર અન્ય બિનહરીફ જાહેર। સ્થાનિક ચૂંટણીની કુલ 213 બેઠક બિનહરીફ થઈ છે। જૂનાગઢ મનપાની 8 બેઠક પર ભાજપ બિનહરીફ। નગરપાલિકાની 1916 માંથી 190 બેઠક થઈ છે બિનહરીફ। તાલુકા પંચાયતની 12 બેઠક બિનહરીફ। પેટા ચૂંટણીની 3 બેઠક બિનહરીફ થઈ છે। તો ચૂંટણી પરિણામ જેના પર સૌની નજર રહેવાની છે ને ધીમે ધીમે આંકડા પણ બદલાશે। 9 વાગ્યા બાદ જે અત્યારે 000 દેખાઈ રહ્યા છે ત્યાં 1 2 3 4 એમ આંકડા બદલાતા રહેશે। કોનું પલડું ભારે છે તે જોવાનું રહેશે। તો નગરપાલિકા સાથે જૂનાગઢ મનપા, જૂનાગઢ મહાનગરપાલિકાનું આવશે પરિણામ। જૂનાગઢના 13 વોર્ડના સેનાપતિ પણ આજે નક્કી થવાના છે। તો સૌથી ઇન્ટરેસ્ટિંગ આજનું જે પરિણામ રહેવાનું છે તેમાં જૂનાગઢ મનપા છે, કારણ કે સૌની નજર તેના પર બનેલી છે। ત્યારે સૌપ્રથમ ત્યાંનું અપડેટ જાણવા માટે અમારા સહયોગી સંજય પાસે જઈશું। જી સંજય, મત ગણતરી પહેલા કયા પ્રકારનો ઉત્સાહ જે સેનાપતિઓ આજે નક્કી થવાના છે તેનામાં છે અથવા તો કાર્યકર્તાઓમાં છે? બિલકુલ સંધ્યા, જે છે સ્થાનિક સ્વરાજના સંગ્રામનો આજે પરિણામનો દિવસ છે અને જે જૂનાગઢ મહાનગરપાલિકાને લઈને જે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીનું જે મત ગણતરી કેન્દ્ર છે, હું સીધા પહેલા દ્રશ્ય સંધ્યા આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા જે મત ગણતરી કેન્દ્ર છે ને તમામ જે કેન્દ્રના જે એન્ટર પોઈન્ટ છે તમામ જગ્યાએ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સાથે સાથે જે પણ લોકો જે છે તે મતગણતરીની સાથે સંકળાયેલ સ્ટાફ હોય કે પછી ઉમેદવારો હોય કે પછી જે પણ જે કર્મચારીઓ હોય તો તેઓને તમામને લોકોને ચેક કરીને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને એ દ્રશ્ય પણ હું આપને બતાવીશ। એ જ્યાં જે જગ્યાએ મત ગણતરી કેન્દ્ર છે એ કેન્દ્રની બહારના ત્યાં પણ પોલીસનો પોઈન્ટ, એટલે કે અલગ અલગ જે કહેવાય કે એ જે તબક્કામાં જે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ને જેમ 9 વાગે આ મતગણતરી શરૂ થવાની છે। પોસ્ટલ બેલેટ માટેની જે પેટીઓ જે છે તે પણ મતગણતરી કેન્દ્ર પર પહોંચી ચૂકી છે અને 9 વાગે શરૂઆતમાં પોસ્ટલ બેલેટ જે છે તેની મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ ઈવીએમ જે છે કે તેની મતગણતરી જે છે તે શરૂ થશે। ઇન્ટરેસ્ટિંગ જે છે આ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જે છે તે ખૂબ જ રસપ્રદ રહી છે, કારણ કે જે પ્રમાણે મતદાન થવું જોઈએ એ પ્રમાણે મતદાન થયું નથી અને પ્રમાણમાં નીરસ મતદાન જે છે તે જોવા મળ્યું છે। માત્ર ને 43-44% જેટલું જ મતદાન થયું છે, એટલે ક્યાંક ને ક્યાંક મતદારો જે છે કાં તો મતદાનથી અળગા રહ્યા છે, મતદારો ઉમેદવારોથી નારાજ છે કે પછી અહીંના જે સ્થાનિક પ્રશ્નો જે છે તેનો ઉકેલ આવ્યો નથી અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક મતદારો જે છે તેઓ મતદાનથી અળગા રહ્યા હોય તે પ્રકારનો જે છે દ્રશ્ય જે છે અહીંયા જોવા મળ્યું છે ચૂંટણી દરમિયાન। અને હાલ આજે પરિણામનો દિવસ છે એટલે અત્યારે 9 વાગે મતગણતરી શરૂ થવાની છે અને તેને લઈને તમામ જે મતગણતરી કેન્દ્રની બહાર જે છે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે અને તમામ લોકો જે લોકો અંદર પ્રવેશી રહ્યા હોય તો તેમને ચેક કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। સંજય, જે રીતે આપ છેલ્લા ઘણા દિવસોથી આપ આ બેઠક પર નજર રાખીને બેઠા છો, મનપા પર નજર રાખીને બેઠા છો, ઘણા બધા મુદ્દાઓ આવી રહ્યા છે। સાધુ સંતોનો વિવાદ હોય કે બીજેપી જ અંદર સામે લડતી હોય એ પ્રકારના વિવાદો પણ સામે આવ્યા છે। આપના મતે એવા કયા 3 પોઈન્ટ છે જેના આધારે નીરસતા પણ જોવા મળી છે, સાથે અમુક એવા મુદ્દાઓ જે છે આવી રહ્યા હોઈ શકે છે ને જેના આધારે આ મતદાન થયું હોઈ શકે છે? બિલકુલ સંધ્યા, જે ચૂંટણીને લઈને જે મતદાન જે થયું અને જે મતદાનમાં મતદારોનો જે નીરસતા જે જોવા મળી ને તેમાં અલગ અલગ મુદ્દાઓ જે છે તે પણ જે છે તે જાણવા જરૂરી છે અને ખાસ કરીને એ પણ હું આપને જણાવીશ કે જ્યારે મતદાન
નો દિવસ હતો ને એ દિવસે લગ્નસરાની મોસમ હતી, એટલે સ્વાભાવિક છે કે લગ્ન પ્રસંગમાં પણ લોકો જે છે અટવાયેલા રહ્યા હોય અને તેઓએ મતદાનથી દૂર રહ્યા હોય. જોકે કેટલાક એવા જાગૃત મતદારો પણ હતા કે તેઓ જે છે જે વર હોય કે કન્યા હોય તો તેઓએ પહેલાં મતદાનને પ્રાધાન્ય આપ્યું છે અને ત્યારબાદ તેઓએ જે છે પોતાના જે પ્રસંગ હોય તેને પ્રાધાન્ય. આ જે મુદ્દો છે એ કદાચ એક કારણ બીજેપી પણ આજે કહી શકે છે આવનારા સમયમાં જ્યારે ગેસ્ટ આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાશે તો આ એક કારણ કદાચ આગળ ધરી શકે છે. આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આ બેઠક વિશે વાતચીત કરીશું, મનપા વિશે વાતચીત કરીશું. અને હવે વાત વલસાડની. વલસાડ જિલ્લાની 3 પાલિકાની મતગણતરી થશે. વલસાડ પાલિકાના 11 વોર્ડ, 44 બેઠક, વોર્ડ નંબર 8માં ભાજપ 7 બેઠક પર બિનહરીફ, તો ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ. વોર્ડ નંબર 9માં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ. વોર્ડ નંબર 10માં ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ. વલસાડ પાલિકાની 44 બેઠકમાંથી 7માં થયું હતું મતદાન. તો વલસાડ પાલિકામાં 53.25% મતદાન થયું હતું. વલસાડની પારડી પાલિકાના 7 વોર્ડની 28 બેઠક, 1 બેઠક ભાજપ બિનહરીફ. 27 બેઠક પર મતગણતરી. પારડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. પારડી પાલિકામાં 64.5% મતદાન થયું હતું. તો વલસાડની ધરમપુર પાલિકાના 6 વોર્ડની 24 બેઠક, ધરમપુર પાલિકામાં 1 પણ બેઠક બિનહરીફ નહીં. અગાઉ કોંગ્રેસના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ધરમપુર પાલિકામાં 66.44% મતદાન થયું હતું. વલસાડની 2 તાલુકા પંચાયતની 3 બેઠક પર પેટા ચૂંટણી. ઉમરગામ તાલુકા પંચાયતની કસાણા 1 બેઠક પર મતગણતરી. ઉમરગામ તાલુકા પંચાયતની સરીગામ 2 બેઠક પર મતગણતરી. કપરાડા તાલુકા પંચાયતની જે બેઠક છે ઘોટણ બેઠક પર મતગણતરી. કેટલીક બેઠક બિનહરીફ પણ થઈ છે. આ સાથે સાણંદની વાત કરીશું. સાણંદ પાલિકાની થોડી વારમાં મતગણતરી. સાણંદ પાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની મતગણતરી. 63 ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે ફેસલો. સાણંદ પાલિકામાં 7 રાઉન્ડમાં થશે મતગણતરી. તો અત્યારે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્ટાફ પણ પહોંચી ચૂક્યો છે. તો સીધા જ આપને લઈ જઈશું સાણંદ. સાણંદ પાલિકાની થોડી વારમાં મતગણતરી શરૂ થશે 9 વાગ્યાથી. સાણંદ પાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની મતગણતરી, જ્યાંથી અપડેટ આપશે આપણને વિભુ. જી વિભુ. જી સંધ્યા, સાણંદ નગરપાલિકાની મતગણતરી છે તે સવારે 9 કલાકે શરૂ થવાની છે અને અત્યારે આપ જોઈ શકો છો કે સાણંદ નગરપાલિકાની જે મતગણતરી છે, જે જીડી વિદ્યાલય છે કે ત્યાં મતગણતરી શરૂ થવાની છે. અત્યારે એજન્ટોને પ્રવેશ આપવાનો શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. 8 વાગ્યા પછી હવે સ્ટ્રોંગ રૂમ ખુલશે અને સુરક્ષા સાથે જે ઈવીએમ છે તેને બહાર લાવવામાં આવશે અને 9 વાગે મતગણતરી શરૂ થશે. સાણંદ નગરપાલિકાની 28 બેઠકો છે, 7 વોર્ડ છે, તેની મતગણતરી છે તે થોડી જ વારમાં શરૂ થવાની છે. તમામ લોકોમાં ઉત્સાહ છે. જો કે તમામ લોકોએ જે ઉમેદવારો હતા તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ આજે ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. અત્યારે જ્યારે સાણંદ નગરપાલિકાની છે 34,400 જેટલા મતદારો હતા, જેમાંથી 61.50% મતદાન છે તે થયું હતું. અત્યારે તમામ જે ઉમેદવારો છે અથવા તો એજન્ટો છે તેને પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આઈ કાર્ડ હોય તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમ છે હવે થોડી જ વારમાં ઓપન થશે. જી સંધ્યા. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, સતત આપની પાસેથી અપડેટ પણ લેતા રહીશું. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જ આપણે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બીજેપી તરફથી આપણી સાથે યજ્ઞેશભાઈ દવે આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે. હેમાંગભાઈ રાવલ કોંગ્રેસ તરફથી જોડાયા છે, આપનું પણ સ્વાગત છે. અને પ્રશાંતભાઈ આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ જોડાયા છે, આપનું પણ સ્વાગત છે. યજ્ઞેશભાઈ, આપ આવ્યા એની પહેલા જ જૂનાગઢથી અમે અપડેટ લેતા હતા કે ત્યાં કઈ રીતે સિનારીઓ છે. સવાલ અહીંયા એ છે કે ભવનાથના આશીર્વાદ કોને મળવાના છે? ભારતીય જનતા પાર્ટીનું ગઈ વખતે જૂનાગઢ નગરપાલિકામાં શાસન હતું અને ભારતીય જનતા પાર્ટીએ જો જૂનાગઢ મહાનગરપાલિકાને સુશાસન આપ્યું
અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીને ફરીથી જૂનાગઢના મતદારો, જૂનાગઢના નગરજનો પસંદ કરશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને એના રિઝલ્ટ આવવાના શરૂ પણ થઈ ગયા છે. અને ભારતીય જનતા પાર્ટી ફરીથી જૂનાગઢના નગરજનોની સેવામાં ઉપલબ્ધ થશે એવી અમને ખાતરી છે. હેમાંગભાઈ, જીત તો અહીંયા મળી રહી છે, વિવાદો વચ્ચે પણ જીત મેળવવાની આશા અહીંયા છે અને એ આશા અમર પણ લાગી રહી છે અહીંયા. આપને શું લાગે છે? જો સૌપ્રથમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અત્યારે કહી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ એકદમ વિપરીત છે. એમના જ સંસદ સભ્ય જૂનાગઢમાં આવીને એમ કહે કે જૂનાગઢની જનતાની હું માફી માગું છું, કારણ કે કામ, રાજેશભાઈ ચુડાસમાની વાત કરું છું, અમારે કામ કરવાના રહી ગયા છે, બાકી રહી ગયા છે. અને હકીકતમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી હોય એટલે ન એટલે નળ પાણી, ગ એટલે ગટર અને ર એટલે રસ્તા, આ નગર જે છે એની સુવિધાઓથી સમગ્ર ગુજરાતની અંદર અને જૂનાગઢની અંદર અમારે તો 2018માં એક જ સીટ હતી, અમે સ્વીકારીએ છીએ, અને પછી પેટા ચૂંટણીમાં બીજી 2 સીટ આવી, ટોટલ 3 સીટ જ અમારી જોડે હતી. આ વખતે અમને વિશ્વાસ છે કે મતદારોએ જે પ્રમાણે મતદાન કર્યું છે, સૌપ્રથમ તો જે મતદાન ઓછું થયું છે એનું જ કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી તરફનો જે વિરોધ હતો એ વિરોધ દર્શાવવા માટે થઈને મતદારો બહાર નથી નીકળ્યા. લગ્ન સિઝન તો આપણે ભૂતકાળમાં પણ જોયેલી છે, ગરમીઓ પણ જોયેલી છે. ગરમીમાં પણ બપોરે જૂનાગઢની અંદર મોટી લાઈનો લાગેલી હતી. જૂનાગઢના જે બેઝિક પ્રશ્નો છે એ પ્રશ્નો જે છે એ જૂનાગઢના પૂર્વ ધારાસભ્યને આજે લોકો યાદ કરે છે, ભીખા બાપાને. મારી જોડે પેનલમાં રહેલા દરેકે દરેક વ્યક્તિ ઇન્ક્લુડિંગ યજ્ઞેશભાઈ એ સ્વીકાર છે કે ભીખા બાપા એક ઈમાનદાર વ્યક્તિ હતા. એને એમની કામગીરી જે છકડામાં ભરતા હતા, વિધાનસભાની અંદર જાય તો ઝાડની નીચે બેસીને લોકોની ફાઇલોનું કામ કરતા હોય. સંધ્યા અમદાવાદની અંદર એ રોકાવા આવે તો મારે મળવાનું થયું, મને કે તમે આવો, હું સર્કિટ હાઉસ છું. તો હું તો મોટા સર્કિટ હાઉસ વીઆઈપીમાં ગયો તો કે અહીં તો કોઈ ભીખા બાપા આવ્યા નથી. પછી ખબર પડી કે અમદાવાદની અંદર કોઈ લોકોને નથી ખબર એવું એક જૂનું અતિથિ ગૃહ છે શાહીબાગ આગળ, નહીં પણ તું દિલ્હી દરવાજા આગળ. ત્યાં મેં કીધું બાપા તમે અહીંયા રોકાવ છો, પંખાના ઠેકાણા નથી. કે ભાઈ મને તો વર્ષોથી હું અહીંયા જિલ્લા પંચાયતનો સભ્ય હતો ત્યારથી આવું છું, માણા મારા બધા ભાઈબંધ થઈ ગયા છે એટલે હું અહીંયા જ આવું છું. આવા વ્યક્તિ છે. એમના દીકરા મનોજભાઈ જોશી આજે જૂનાગઢની ધરા અમારા કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે સંભાળી રહ્યા છે. વોર્ડ નંબર 13માં તેઓ ઊભા પણ છે. અને આ વખતે જૂનાગઢની અંદર 7-8 સીટોની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે બ્લેકમેલિંગ કર્યું અને અમારા ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવડાયા, હું તો એમ કહું છું કે જો આરોપ લગાવી રહ્યા છો. બિલકુલ બિલકુલ આરોપ છે. ને છેલ્લી વાત હું તો એમ કહું છું કે જો તમે કામ સારા કરેલા હોય તો તમારે આવા પ્રકારના દારૂ વેચવાથી માંડીને બ્લેકમેલિંગ કરીને ફોર્મ પાછા ખેંચવાના ગતરા કરવાની ક્યાં જરૂર? ગાંધીનું ગુજરાત છે, દારૂની વાત કરો છો, આ ના શોભે. યજ્ઞેશભાઈ, આટલા મોટા આરોપ લાગી રહ્યા છે દારૂ વેચાણના. જો કોંગ્રેસ જ્યારે હાર બાળે ત્યારે જાત જાતના આરોપો લગાવે, કોંગ્રેસના પ્રવક્તા સારી રીતે છણાવટ કરે છે અને સારા રજૂઆત કરતા પણ છે કે એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના વિરોધના કારણે મતદારો મત આપવા નથી આવ્યા. તો એનો મતલબ એ થાય કે બધા જેટલા મત આપી ગયા એટલા કોંગ્રેસના જ મતદારો મત આપી ગયા. એટલે ભારતીય જનતા પાર્ટીના મત નીકળશે ને એ પણ કોંગ્રેસના જ મતદારો આપી ગયેલા છે એવું જ નીકળશે. હા, કારણ કે એમણે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના વિરોધના કારણે ભારતીય જનતા પાર્ટીના મતદારો નથી આવ્યા. એટલે એમના મતદારો ભારતીય જનતા પાર્ટીના મત આપશે અને જે રિઝલ્ટ દેખાય છે એ એમના મતદારો આપી રહ્યા છે. એના પરથી સ્પષ્ટ છે કે કોંગ્રેસના મતદારો પણ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી રહ્યા છે. બીજું કે આક્ષેપો પ્રતિ આક્ષેપો એ કરવા એ કોંગ્રેસનું કામ છે. ભારતીય જનતા પાર્ટી એ અત્યારે ગુજરાતની અંદર પણ છેલ્લા 30 વર્ષથી શાસનમાં છે, નગરપાલિકામાં પણ શાસનમાં હતી, કેન્દ્રમાં પણ શાસનમાં છે. ભારતીય જનતા પાર્ટી એ પોતે કઈ રીતે સુશાસન આપી શકે છે એની એમને પ્રજાને વાત કરવી છે. જેની પાસે શાસન નથી આક્ષેપો કરે અને સ્વાભાવિક છે કર્યા કરે, પરંતુ જનતા કોને પસંદ કરે છે એ દેખાઈ આવે છે. ગુજરાતમાં પણ દેખાઈ આવે છે, કેન્દ્રમાં પણ દેખાઈ આવે છે, હમણાં નગરપાલિકાઓમાં થોડા સમયમાં દેખાઈ જશે. નહીં, પણ આ ઓછું મતદાન આપના મતે શું? આપણે તો ગ્રાઉન્ડ વર્ક કર્યું હશે ને, કારણ કે માઇક્રો મેનેજમેન્ટ માટે બીજેપી જાણીતી છે. ક્યાં એવી ચૂક રહી ગઈ અથવા તો કયા એવા કારણો છે આની પાછળ? ગઈ વખતની તમે ચૂંટણી જુઓ તો ગઈ વખતની ચૂંટણીમાં પણ 50 થી 60% વચ્ચે આ જ નગરપાલિકાઓ, આજમાં નગરપાલિકાઓમાં મતદાન રહ્યું હતું. એનું કારણ છે કે જ્યારે પણ આ ચૂંટણી આવે છે ને ત્યારે લગ્નગાળો હોય છે, એ પરિસ્થિતિ હોય છે અને એના કારણે નગરપાલિકાઓનું મતદાન ઓછું થતું હોય છે. ઘણી વખતે તમે જોજો કે લોકસભાનું મતદાન વધારે થતું હોય છે, એના કરતાં ઓછું મતદાન આપણે વિધાનસભામાં હોય છે અને એના કરતાં ઓછું એક નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકા. આ ગુજરાતની એક પ્રણાલી રહી છે, એમાં કોઈ ચેન્જીસ એવું નથી કે આ જ વખતે આવી ગયો. આ છેલ્લા
30-40 વર્ષોથી તમે જુઓ તો આ જ સિસ્ટમથી મતદાન થતા આવ્યા છે. અચ્છા એટલે લગ્ન સર પ્રશાંતભાઈ આપણે પહેલા જ વાત કરતા હતા કે કદાચ રીઝન આપણું આ જ આવશે, લગ્ન સર અથવા તો ગરમી છે એ બધા રીઝન આવશે, પણ આપણે તો થાળી લઈને પણ નીકળ્યા હતા ને, વેલણ લઈને નીકળ્યા હતા લોકોને જગાડવા માટે કે ભાઈ બહાર નીકળો, મતદાન કરો. આ શું થઈ ગયું? કેમ આ મતદાન ઓછું છે? પહેલા તો એ મારે જાણવું છે. જુનાગઢ મહાનગરપાલિકા બન્યા પછીની આ ત્રીજી ટર્મ અને પહેલા બીજાના પરિણામ આપણી સામે છે અને ખૂબ 5 વર્ષમાં વિરોધ ગણો, સારા કામ ગણો, બધું ગણો, પબ્લિકને પણ કંઈક જેને કે પરેશાની, હાલાકી, રોડ રસ્તાથી લઈ અને માનો વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા. સૌરાષ્ટ્ર ભલે ગિરનારની તળેટી, ત્યાં નદીઓ આમ કહેવાય બે બાજુ ઘોડાપુર હોય, પણ ચોમાસામાં પીવાના પાણીની સમસ્યા, આ બધી સમસ્યા એની જગ્યાએ હોય છે, પણ એની સામે પરિણામ પણ આપણી સામે હોય છે. હવે ઓછું મતદાનમાં કેવું છે, જુનાગઢમાં રહેતા લોકો બહુ સ્થળાંતર થયા હોય, કારણ કે અને બીજું આ ચૂંટણી છે ને વચ્ચે આવે છે, કોઈ કોમન નથી આવતી વિધાનસભા લોકસભાની જેમ કે ભાઈ એક જ દિવસે આખા ગુજરાતની ચૂંટણી અને પાછો રવિવાર હતો આ વખતે, એટલે બાકી ચાલુ દિવસે નાનોડી રજા હોય કે બેલેટની સગવડ કરવામાં આવી હોય, પણ તેમ છતાં જુનાગઢથી લોકો સ્થળાંતર થઈને ક્યાંક અમદાવાદમાં વસ્યા હોય, ક્યાંક અમદાવાદની બહાર બરોડા, સુરત, રાજકોટ, એટલે ત્યાંની સ્થાનિક પબ્લિક જે છે એમાંનો અમુક ટકા ભાગ જે ખરેખર અને અમુક જેમ કીધું એમ કે ક્યાંક વિરોધના હિસાબે આ વખતે તમે જુઓ તો રાજકોટ અને બરોડાના જે કંઈ ઘટના ઘટી એને લઈને મહાનગરપાલિકામાં બધે આવો વિરોધ, કારણ કે દર વખતે વરસાદ 1 ઇંચ વરસાદ પછી જે પાણી ભરાવાની સમસ્યા છે એને લઈને ક્યાંક નારાજગી ચોક્કસ હોય છે, આપણે સ્વીકારવું જ પડે અને એના વિડીયો પણ બહાર આવે છે. ઘણીવાર મંત્રીઓ જાય છે તો મંત્રીઓને પણ આ બધું સાંભળવું પડતું હોય છે, એટલે ક્યાંક લોકોને એવું પણ લાગે કે ભાઈ બધું કરીએ છીએ, દર વખતે આપણે મત બી આપીએ, આપણને ગમતી પાર્ટીને મત આપીએ છીએ, આપણી ગમતી સરકાર ચૂંટી લાવીએ, પણ આપણા કામ નથી થતા. આ એક નાની મોટી નારાજગીના હિસાબે લોકો પછી આનાથી થોડા અળગા રહેવાનો પ્રયત્ન કરતા. જી ખેડા આપણે સીધા જઈશું. અમારા સહયોગી આપની સાથે જોડાઈ રહ્યા છે. ઉમંગજી, ખેડામાં કઈ રીતે અત્યારે માહોલ છે મતગણતરી પહેલા? સંધ્યા, ખેડામાં મતગણતરી પહેલા માહોલ જે છે લોકોમાં પણ રસપ્રદ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડાની અંદર ભાજપ કોંગ્રેસ પરંતુ ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હોય છે. 5 નગરપાલિકામાં અત્યારનો જે માહોલ તમે જોઈ રહ્યા છો, અત્યારે જે મતદાન મથક પર હું પહોંચ્યો છું, ખેડા શહેરમાં આવેલું એચએનડી પારીખ હાઈસ્કૂલ મતદાન મથક છે, ત્યાં આગળ જે અધિકારીઓ છે તેમના દ્વારા જે તમામ જે તૈયારીઓ છે મતગણતરી તેને આરંભી દેવામાં આવી છે. કહી શકાય કે આજે મતગણતરી લઈને જે બહારથી જે ઉમેદવારો છે તેમની જે આવવાની વ્યવસ્થા છે ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અત્યારે આગળ તંગી દેવામાં આવે છે. જે પ્રકાર તમે જોઈ રહ્યા છો અત્યારે પોલીસ બંદોબસ્ત આગળ જે પોલીસ અધિકારી દ્વારા જે બંદોબસ્ત છે તેની ફાળવણી કરવામાં આવી છે. સૌથી મહત્વની સંધ્યા વાત કરું તો ખેડા જિલ્લાની અંદર 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી છે. 5 નગરપાલિકામાંથી 4 નગરપાલિકાની અંદર ગત ટર્મમાં અપક્ષનું શાસન હતું અને એક માત્ર મેમદાદ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. સાથે 2 તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, કારણ કે જે કપોલન તાલુકા પંચાયત છે કોંગ્રેસનો ગઢ હતો, ત્યાં આગળ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ચૂંટી આવી હતી, જ્યારે કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપ ચૂંટી આવી હતી. આ વખતે નગરપાલિકા ચૂંટણીની અંદર 15 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે, એટલે કહી શકાય કે મૌધા અને ડાકોરની અંદર ભાજપ ત્યાં આગળ સત્તા મેળવી શકે છે. સાથે મેમદાદની અંદર પણ ભાજપ પુનરાવર્તન કરે છે કે કેમ ખેડા જે નગરપાલિકા છે ત્યાં આગળ અપક્ષો સાથે ભાજપ અને ભાજપ વચ્ચે હજુ પણ ટક્કર જોવા મળી રહી છે. પરંતુ આજે 9 વાગે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જે તમામ જે ઉમેદવારો છે તેમનું આજે નક્કી થશે, એટલે કહી શકાય કે 9 વાગ્યા પછી તમામ પરિણામો જ્યારે સામે આવશે, સૌથી પહેલા આપણે ન્યૂઝ 18 ગુજરાતી પરિણામો બતાવીશું, ત્યારે જ આ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જી સંધ્યા. જી બિલકુલ ઉમંગ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, સતત અપડેટ પણ આપતા રહેશો. અમારી સાથે કેસ પેનલ પણ જોડાયેલી છે. હેમાંગભાઈ, ચિંતાનો વિષય છે કે પછી પહેલેથી ખબર જ હતી કે અહીંયા તો અપક્ષ અને બીજેપી વચ્ચે ટક્કર છે, કોંગ્રેસ ક્યાંય છે જ નહીં ખેડામાં? ના એવું નથી. કેટલીક જગ્યાએ રાજકીય સોગટાબાજી પણ હોય છે, ત્યાં અમે મેન્ડેટ નથી આપ્યા વર્ષોથી. કોંગ્રેસ ઉમેદવારો અપક્ષમાંથી તમારા લડે છે. સમજાવું, આખા ગુજરાતની અંદર પહેલા અમે મેન્ડેટ આપ્યા વિના જ લડતા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ 1959 ની અંદર ચાલુ થઈ અને 1993 અંદર પીવી નરસિંહ રાવજીની સરકારમાં સ્થાનિક સ્વરાજને જે છે એ બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. ત્યારથી ગુજરાતમાં અમે મેન્ડેટ આપ્યા વિના લડીએ છીએ. આ વખતે અમે મોટા ભાગે ગુજરાતની અંદર મેન્ડેટ આપીને લડ્યા છે. કેટલીક જગ્યાએ એવા પ્રકારની વ્યવસ્થા હોય ત્યાં અમે મેન્ડેટ નથી આપ્યા, પણ અમારા સમર્થનથી ઉમેદવારો લડી રહ્યા છે. પહેલી વાત. બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને તમે જ્યારે દારૂનો પ્રશ્ન પૂછ્યો તો એમણે સ્પષ્ટ કીધું કે દારૂ વેચાતો નથી. એક અપક્ષ ઉમેદવારે મારી જોડે લાઈવ કર્યું છે અહીંયા, અને એ જે છે એની અંદર આ જે મારી જોડે છે આ હાલોલનો વિડીયો છે, અને ત્યાં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ દારૂની બોટલો સાથે
લાઈવ ટેલિકાસ્ટ, અને કોંગ્રેસના ઉમેદવારે નહીં, એક અપક્ષ ઉમેદવાર મુક્તિ જાદવે આ વિડીયો ત્યાં જાહેર કર્યો છે. અને એ લોકો પોલીસને ફોન કર્યા, પોલીસ નથી આવતી. તંત્ર ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલું છે, ત્યાંના અધિકારીઓને ફોન કર્યા, કોઈ પણ આવ્યું નથી. હજી સુધી પણ ફરિયાદ નોંધાઈ કે નહીં એ પણ ખબર નથી. આવી સ્થિતિ સમગ્ર ગુજરાતમાં છે. રાપરની અંદર ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ પૈસા વેચતા જાહેરમાં એમનો વિડીયો બહાર આવ્યો છે. સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે મારા ઉપર ડેફોમેશન કરવું હોય તો પણ કરવાની છૂટ છે, પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો દારૂ વેચી રહ્યા છે ચૂંટણીની અંદર, એ નિર્વિવાદ વાત છે. કોંગ્રેસના નેતાઓએ પણ, એટલે દિગ્ગજ નેતાઓએ પણ આરોપ લગાવ્યા યજ્ઞેશભાઈ કે શામ દામ દંડ ભેદથી આ ચૂંટણી જીતવા માટે બીજેપીએ તમામ પ્રયત્નો કર્યા છે. ક્યારે આરોપો લગાયા? છેલ્લા સમયે, છેલ્લા દિવસે જ્યારે એમને એવું લાગ્યું કે હવે પ્રચાર પૂરો થયો છે અને સ્પષ્ટ દેખાયું કે જનતાનો અમને સહકાર મળતો નથી. મને બહુ સારી વાત એમણે કરી કે અમે મેન્ડેટ નથી આપતા. મારા નામે કે મારા કુળના નામે કે મારા પિતાના નામે ના ઓળખાવવું હોય, એ ક્યારે ના ઓળખાવવું હોય કે જ્યારે એમાં કોઈ પરિસ્થિતિ ખરાબ હોય, મારા નેતૃત્વનો અભાવ હોય, એની અંદર નેતૃત્વના નામે ઓળખાવાથી મને મત ન મળતા હોય, આવી પરિસ્થિતિ હોય ત્યારે તમારે એની પક્ષનો મેન્ડેટ, નેશનલ પાર્ટી છે, પોતાના સિમ્બોલ ઉપર, નેશનલ પાર્ટી છે, એમને પોતાના મેન્ડેટ પર લડવું જોઈએ, પણ નથી લડતા. બરોબર છે. એનો મતલબ એ છે કે ત્યાં આંતરિક એમને તકલીફ છે. જો લડવા જાય તો એમના આંતરિક નેતાઓ, જે ત્યાંના સ્થાનિક નેતાઓ છે, અને એ બે જિલ્લા જ એવા છે, ખેડા અને આણંદ, કે જ્યાં સ્થાનિક નેતાઓની તકલીફો છે અને આખું દુનિયા જાણે છે. પણ અમે એમના પર કોઈ આક્ષેપ લખતા નથી. અમે તો ગુજરાતના મતદારો પર વિશે બીજું વિડીયો મૂકવા, વિડીયો બહાર પાડવા, આક્ષેપો લગાવવા, બરોબર છે, વિડીયોની પુષ્ટિ થવી, એની ફરિયાદ અમે ક્યાં ના પાડીએ છીએ? વિડીયો આયા, તમે સાબિતી સાથે ડેફેમેશન ની શું કરવા વાત કરો છો? તમે એના પુરાવા સાથે ચૂંટણી પંચમાં રજૂઆત કરો ને. ચૂંટણી પંચ સ્વાયત્ત છે, અહીંયા ના છે, કેન્દ્રમાં રજૂઆત કરો. નહીં, અહીંયા ના છે, પંચ સુધી તમે જાઓ કેન્દ્રમાં. એના માટે શેના માટે મારી પર ડેફેમેશન કરજો, આ કરજો? આવી સિમ્પથી જીતવાનું, આવી લાગણીઓ હવે જીતવાનો કોઈ મતલબ નથી, કારણ કે મતદાન પૂરું થઈ ગયું છે. સૌપ્રથમ સંધ્યાબેન, તમે મને પ્રશ્ન પૂછ્યો એટલે હું જવાબ આપું છું, એમની વચ્ચે નથી બોલતો. સૌપ્રથમ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર મેન્ડેટ વિના ભૂતકાળમાં લડી ચૂકી છે. તો શું ત્યાં પણ એમનું એ ગોત્રની વાત આવી અને ત્યાં પણ એ આ જ નિયમ લાગુ કરે છે? એ વસ્તુ અત્યારે તમે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને પૂછજો. બીજી વસ્તુ એ છે કે અહીંયા તો તમે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓની પરિસ્થિતિ અમે સ્વીકારીએ છીએ કે 30 વર્ષથી અમે સત્તામાં નથી, પરંતુ તમે ધંધાકીય રીતે નુકસાન કરો અમારા કાર્યકર્તાઓના. નાના કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહ જ્યારે અહીંયા આવે ત્યારે 30 કિલોમીટરની ત્રિજ્યામાં અમારા જેવા નેતાઓના ઘરમાં તો પોલીસ બંદોબસ્ત આવી જ જાય, પોલીસ અમને હાઉસ એરેસ્ટ કરી જ લે, પરંતુ નાના કાર્યકર્તાઓને જોડતી નથી. ખાલી સુરતની અંદર અમારા કાર્યકર્તાઓએ કારા વાવટા બતાવ્યા, એમાં એમને પાસા કરી દેવામાં આવી. આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ મને ગર્વ છે કે મારો કોંગ્રેસનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીને મક્કમતાથી અત્યારે મુકાબલો આપી રહ્યો છે અને આ વખતની ચૂંટણીના જે પરિણામો છે એ 100% અમારા તરફી આવવાના છે. આપને રોકું છું. વિનોદભાઈ એમ ભૂપેન્દ્રભાઈ પટેલ એક થઈને બધાની ટિકિટો પણ નક્કી કરી છે ને બધી પેનલ ટુ પેનલ જ ચૂંટણી લડ્યા છે. 45+ સીટ આવશે. ભાઈ, 9 નંબરનો વોર્ડ તમે ચૂંટણી લડ્યા, વોર્ડ નવો હતો છતાં તમારો પ્રચાર જોર હતો, શું કહેશો, શું પરિણામ? ખૂબ સરસ પરિણામ આવશે. પેનલ ટુ પેનલ સીટ આવશે અને 45+ ભારતીય જનતા પાર્ટીના કમળ જે છે એ ખીલીને આવશે. આજે ઓછું વોટિંગ થયું છે એની અસર એની પહેલાની ચૂંટણી કરતાં આ વખતે વોટિંગ ઓછું થયું છે. શું માનો છો કયા 45+ તમે જે કહો છો કયા વોર્ડ એવા છે કે જ્યાં નબળું પરિણામ આવી છે? તમે કમ્પેરિઝન જો જોવો તો ઘણા વોટ એવા છે કે એમનું એકચ્યુઅલ જે વોટિંગ છે એ પ્રમાણે તમે 2019થી કમ્પેરિઝન કરો કે 2000 આ વખતે 25માં, તો એ વોર્ડમાં જે લાસ્ટ ટાઈમ જોવો તો પણ મતદાન એટલું જ હતું, આ વખતે જોવો તો પણ એ મતદાન જે છે એ પ્રમાણે જ થયેલું હતું. ખાસ કરીને વોર્ડ નંબર જો 9ની વાત કરું તો એમાં વોટિંગ વધ્યું છે. ગયા વખતે 47% હતું, આ વખતે 50% થયું છે. એટલે ખૂબ સરસ પરિણામ જે છે ભારતીય જનતા પાર્ટીના આવવાના છે એ નિશ્ચિત છે. તો જુનાગઢની જે અત્યારે વાત થઈ રહી હતી એ પ્રમાણે જ અહીંયા બીજેપીમાં ઉત્સાહ પણ છે અને જીતનો વિશ્વાસ પણ અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે. યજ્ઞેશભાઈ, ભાવિ મેયરને અમે જોઈ રહ્યા હતા, સાંભળી રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ વ્યક્તિ અત્યારે હાલ મેયર કે ન મેયર કે સ્ટેન્ડિંગ કમિટી એવું નક્કી થતું નથી. ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે ચૂંટાયેલા પક્ષોની બેઠક મળે એની અંદરથી સેન્સ લેવામાં આવે. સેન્સ લેવા બાદ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરતું હોય છે અને જે નામો નક્કી થતા હોય છે અને એ નામો જાહેર થતા હોય છે. આજે દિલ્હીની અંદર પણ તમે જુઓ તો મુખ્યમંત્રીનું નામ પણ કોઈ નક્કી નથી કરતું. ગુજરાતમાં કોઈ નહોતું નક્કી કરી શક્યું કે રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશમાં કોઈ નહોતું નક્કી કરી શક્યું. એટલે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ જે ખરી એ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ સેન્સ લીધા બાદ એના મોવડી મંડળ એની ચર્ચા કર્યા પછી નક્કી કરતું હોય છે અને એ જ પ્રમાણે ચાલતું હોય છે. હા, પણ ચહેરા તો નક્કી થતા હોય છે ને પહેલેથી કે ભાઈ આ પ્રકારના ચહેરા હોય અને જેને આગળ લઈને જઈશું. પ્રશાંતભાઈ, એટલે નોર્મલી ચહેરાથી ચૂંટણી લડવી હવે થોડોક સમય એટલા માટે બદલાયો છે કારણ કે રાજકીય પક્ષો એમની ધરોહર થોડી બદલી છે. નહીં, પર્ટિક્યુલર આ જુનાગઢની આપણે વાત કરીએ. આ જુનાગઢમાં કેવું છે, હું એની ઉપર જ આવતો એટલે મેં હમણાં પૂછ્યું કે અત્યારથી છેલ્લા 2 ટર્મથી જુનાગઢમાં ડેપ્યુટી મેયરની સીટ છે ને અનામત હતી. ગિરીશભાઈ કોટેચા ફિક્સ. હવે આ વખતે ગિરીશભાઈની જગ્યાએ એમના દીકરા, એટલે હું માની લેવાનું કે જો જુનાગઢ નગરપાલિકા મહાનગરપાલિકામાં ભાજપની જીત થાય છે તો તમે જેમ કીધું મેયર પદે આપણા ચહેરો, કારણ કે અનામત એક સીટ જેવી છે કોટેચા પરિવારની, એટલે બની શકે કદાચ એને એટલે દીકરાને પ્રમોશન મળે, બાપ કરતા બાપ ડેપ્યુટી મેયર રહે, એના પ્રમોશન મળે. તો પછી મારે અહીંયા એક વાત એ છે, તો પછી પરિવારવાદના આરોપ ફક્ત કોંગ્રેસ પર કેમ લાગે છે? હેમાંગભાઈ, હું પહેલા તો આપને કહું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ફરીથી એકવાર એવું કીધું કે અમે ચહેરા સાથે નથી લડતા. ભૂતકાળમાં કિરણ બેદીના ચહેરા સાથે લડ્યા હતા, હારી ગયા હતા, એ વસ્તુ અલગ છે. ઘણા રાજ્યોની અંદર ચહેરા સાથે, હેમંત બિસ્વ શર્માના ચહેરા સાથે પણ લડેલા છે. એટલે મેં તમને એ જ કીધું કે જેમ એમણે મેન્ડેટવાળી વાત કરીને એમાં જે વાત કરી એવી રીતે અહીંયા પણ એમનું દોહરું ચિત્ર હોય છે. બીજી વસ્તુ એ છે કે લોકશાહીની અંદર કોઈ પણ પ્રકારનું અભિમાન કે ગુમાન રાખવાની જરૂર નથી. તમે મેયરની વાત કઈ રીતે કરી શકો? હજી તો ચૂંટણીનું રિઝલ્ટ નથી આવ્યું અને ચૂંટણીના રિઝલ્ટની બિલકુલ એટલે હું આપને એ પણ કહું કે આ ગિરીશભાઈ કોટેચા છે એ પણ ભવનાથની અંદર એમણે પણ જે પ્રમાણે ત્યાં ભવાડા કર્યા છે, હું સ્પષ્ટ શબ્દ વાપરું છું કે જે પ્રમાણે સાધુ સંતોની અંદર વિખવાદ કરાયેલો છે, એમનું પણ નામ દોરાયેલું હતું એટલે એમને ટિકિટ આપવામાં નથી આવી, એમના દીકરાને આપવામાં આવી છે. પહેલા તો એમના દીકરાને જીતવા તો દો, જીત્યા પછીની વાત છે કે કોણ મેયર બને છે. વાત રહી જુનાગઢની, તો જુનાગઢની અંદર ટાઉન હોલથી માંડીને જે હતું ત્યાં લગભગ હમણાં 15 કરોડનું જે ટેન્ડર હતું એની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. જુનાગઢની અંદર હું ત્યાંના સ્થાનિકોના આક્ષેપો દોહરાવું છું. 1 કિલોમીટરનો એવો રસ્તો બતાવો જે ખાડા વિનાનો હોય. ત્યાં ખાડાનું રાજ અત્યારે જુનાગઢની અંદર છે. 1 ફૂટ 1 ઇંચ જ્યારે વરસાદ આવે ત્યારે 1 ફૂટ પાણી ભરાઈ જાય છે. હમણાં જુનાગઢની અંદર જ્યારે છેલ્લી મહાનગરપાલિકાની મિટિંગ થઈ, એ મિટિંગની અંદર 1200 રૂપિયા જે પાણીના ટેન્કર હતા એના સીધા 2400 રૂપિયા આપવાના ચાલુ કરી દીધા. આવો મોટા મોટા ભ્રષ્ટાચારો છે ત્યાં થયા છે. ત્યાંના જે એમના નગરસેવકો છે એ માત્ર ટેન્ડર પાસ કરવાની મિટિંગમાં આવે છે, એ પછી આવતા નથી. આ બધી પરિસ્થિતિની અંદર જુનાગઢની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી લડી રહી છે. એમણે કીધું કે 45+ સીટો આવશે, એટલે એનો મતલબ એમ કે પહેલાં તો અત્યારે જ પોતે સ્વીકારે છે કે ગયા વખત કરતાં એમનું પરિણામ ઓછું આવવાનું છે. પરંતુ અમે તો એ ખાતરીપૂર્વક કહીએ છીએ, અમને જુનાગઢની નહીં સમગ્ર ગુજરાતની જનતાનો વિશ્વાસ છે. અને ખાસ કરીને નગરપાલિકાઓની અંદર તો ભારતીય જનતા પાર્ટીએ તો લાઇટ બિલ ભરવાના ફાંફા હતા અને લાઇટ બિલ નથી ભર્યા. આ નગરપાલિકા નાદાર નથી થઈ, આ ભારતીય જનતા પાર્ટીએ આ નગરપાલિકાઓને નાદાર કરી છે. ગુજરાતની અંદર લાઇટ બિલ ભરવાના નગરપાલિકા લાઇટ બિલ ના ભરી શકે, લાઇટો કપાઈ જાય. અરે ભાઈ, તમારી એક જ વાત, તમારી ઓફિસોની અંદર લાઇટો ચાલુ છે, તમે સામાન્ય જનતાને ત્યાં સ્માર્ટ મીટરો આપો છો, તો આની અંદર થાંભલા ઉપર સ્માર્ટ મીટર લગાવીને એડવાન્સ પૈસા ભરો અને લાઇટ બિલ ભરી ના શકતા હોય એ લોકોને શાસન કરવાનો કોઈ અધિકાર નથી. યજ્ઞેશભાઈ, આસ્થાની નગરીમાં અનર્થ અહીંયા જ થઈ રહ્યું છે અને બીજેપીના નેતાઓ કરી રહ્યા છે, ઉચ્ચ જગ્યાએ બેઠેલા લોકોએ કર્યું છે, એવા સીધા આરોપ છે અહીંયા કોંગ્રેસના. મેં કહ્યું કે હવે આટલી સરસ એમને છણાવટ કરી કે મહાનગરપાલિકામાં આવું છે આવું છે. મને એવું લાગે કોંગ્રેસના ઉચ્ચ મોવડી મંડળે એમને જો જુનાગઢ મોકલ્યા હોત ને તો થોડા કોંગ્રેસના મત બી વધ્યા હોત. આ રજૂઆત જો અત્યારે ચૂંટણી પત્યા પછી અહીંયા કરવી એના કરતા ત્યાં જઈને થોડી રહીને કરી આટલી સરસ રજૂઆત જો ત્યાં કરી શક્યા હોત તો મત બી વધારે હોત કોંગ્રેસના. બરાબર છે. બાકી જુનાગઢ વાસીઓને બધી ખબર જ છે
કે શું પરિસ્થિતિ છે શું નહીં. હેમંતભાઈ, અને one liner અને યજ્ઞેશભાઈએ જુનાગઢ- જોરદાર આપી છે આપણે one liner. હા. જુનાગઢ વાસીઓ કોને મત આપવા જુનાગઢ વાસીઓને ખબર છે. Obvious. બરોબર છે. અહીંયા બેસીને આપણે સમજાવવાનું ને એ બી મતદાન પછી કે આવું જુનાગઢમાં હતું, આવું જુનાગઢમાં હતું, આવું હતું, આ પહેલા સમજાવવાની જરૂર હતી તમારે ત્યાંથી. હા, એટલે એ છે, આ મુદ્દા પણ એ તમે લઈને સમજેલા છે. ગયા, એ લઈને જુનાગઢ ગયા. વાસીઓ સંધ્યાબેન હા. સમજેલા છે કે મારી હા. પરિસ્થિતિ શું છે. હા. સંધ્યાબેન જુનાગઢ વાસીઓને એ પણ ખબર છે કે મારે કોને મત આપવો છે. જુનાગઢ વાસીઓને એ પણ ખબર છે ભલું કે અમે- ક્યાં થશે? નહીં એમના કહેવા પ્રમાણે હોય કે ભારતીય જનતા પાર્ટી વાળા મત આપવા નથી ગયા, તો જે મત આપવા ગયા છે કોંગ્રેસના એમને પણ ખબર છે કે મારે કોને મત હા, એટલે આપવા છે. હેમંતભાઈ, આ મુદ્દા તમે ગ્રાઉન્ડ પર લઈ ગયા, અત્યારે તો કહી રહ્યા છો. બહુ સારી વાત છે એમણે કીધી. આની પહેલા મેં જ્યારે દારૂને પૈસાની વેચણી કરી તો કે એ ચૂંટણીના છેલ્લા દિવસોમાં કરી. અલા ભાઈ, તમે છેલ્લા દિવસે જ આપો છો દારૂ, કારણ કે બીજા દિવસે મત આપવાનો છે. દારૂ પહેલા પીવડાવ્યો તો ચડે નહીં તો મત ના પણ મળે. મેં કીધું તો ને, તમે તમે છેલ્લા જાઓ દિવસોમાં આપો છો. EC માં. ફરિયાદ કરેલી જ છે. ઈસીમાં તો આવી અસંખ્ય ફરિયાદો ઢગલા કરેલા છે. ઈસીને રેગ્યુલર મળતા હોઈએ છે. હું તમને આના પછી યજ્ઞેશભાઈને જોઈતી હશે તો બધી ફરિયાદ એમને પણ સીસી કરીશ, મુખ્યમંત્રીને પણ કરીશું અમે. વાત જુનાગઢની હતી તો જુનાગઢમાં પહેલી વાર હું તમને કહું, આખા ભારત દેશની અંદર આવું નથી બન્યું. અમે જુનાગઢની અંદર અને રાજકીય વિશ્લેષક આપને પણ મારે જાણ કરવી છે, કારણ કે ત્યાંની વાત જે છે એટલા માટે. જુનાગઢમાં વોર્ડ વાઇઝ ચૂંટણી ધંધેરો અમે બહાર પાડેલો છે. વોર્ડ વાઇઝ દરેક વોર્ડની જે સમસ્યા છે, તમે તો જુનાગઢ શહેરની સમસ્યા હું જાણું છું એવી વાત કરીને એમણે એન્ડોસ કર્યું, એનો મને આનંદ છે. પરંતુ ત્યાં અમારા પ્રમુખે વોર્ડ વાઇઝ ચૂંટણી ધંધેરો કરેલો છે. અમારે અંદરની લડાઈ નથી કે અમારા ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમના એમ કે ના જુનાગઢમાં કામો થયા છે અને એમના રાજેશભાઈ ચુડાસમા એમ કે ના જુનાગઢમાં કામો નથી થયા. અમારે તો ત્યાં અમિતભાઈ ઠુમ્મર એટલે કે અમિતભાઈ પટેલ જે પ્રમુખ હતા પહેલા અને પછી મનોજભાઈ થયા, એ પણ આજે જોડે રહીને ચૂંટણી લડી રહ્યા છે. એમને પણ કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. પૂજાભાઈ વંશ જેવા એક ઈમાનદાર વ્યક્તિત્વ અમારા ત્યાંના પ્રભારી છે. અને અમે વોર્ડ વાઇઝ ચૂંટણી ધંધેરો, ધારો કે આપણે અત્યારે અહીંયા આપણે સેટેલાઇટ વોર્ડમાં છે તો સેટેલાઇટ વોર્ડના નાના જે પ્રશ્નો હોય, કચરાથી માંડીને બાકીના કે નાના પુસ્તકાલય ના હોય એવા નાના પ્રશ્નોનો અમે ચૂંટણી ધંધેરો કરેલો છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે. બાકી જે છે એ ચૂંટણીના છેલ્લા દિવસોમાં જે વસ્તુ થઈ હોય એ છેલ્લા દિવસોમાં આક્ષેપો કરવાના હોય, એમાં કોઈ નવું નથી. તમે કહો એટલે અમે પહેલા એડવાન્સમાં આક્ષેપો કઈ રીતે કરીએ કે તમે દારૂ વેચવાના છો. જે દિવસે તમે દારૂ વેચ્યો એ દિવસના વિડીયો આવ્યા, એ દિવસે આક્ષેપ કર્યો. તમે ફરિયાદ કરવાની વાત કરી તો ફરિયાદ કરવા માટે ફોનો કર્યા તો કોઈએ ફોનો નથી ઉપાડ્યા. તંત્ર તમારી સાથે છે, તંત્ર તમારી સાથે લડી વિશ્વાસ રહ્યું મૂક્યો છે. થોડા સમયમાં આપને ખ્યાલ પણ આવી જશે કયા મુદ્દાઓના આધારે આ ચૂંટણીમાં તેઓએ મતદાન કર્યું છે, એ પણ ખ્યાલ આવી જશે. વાત વલસાડની કરીએ તો 3 પાલિકાની ચૂંટણીની મતગણતરી પરિણામ પર ભાજપ કોંગ્રેસની નજર. 7 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા વલસાડ પાલિકામાં 53.25% થયું હતું મતદાન. ઉમરગામ, કપરાડા અને વલસાડ પાલિકાનું આજે પરિણામ આવવાનું છે. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. વલસાડ નગરપાલિકાનું પરિણામ વલસાડની આ ડીસીઓ જે અબ્બાઈ આવાબાઈ હાઈસ્કૂલ છે ત્યાં આગળ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. વાત કરીએ ધરમપુર નગરપાલિકાનું તો ધરમપુર નગરપાલિકાની ચૂંટણીના પરિણામો મામલતદાર કચેરીથી જાહેર થશે. આ સાથે જ પારડી નગરપાલિકાના પરિણામો છે એ રહે પારડીની છે ડીસીઓ હાઈસ્કૂલમાંથી છે એ રહે જાહેર થશે. આમ વાત કરીએ વલસાડ નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ હતી. આથી બાકી બચેલી 37 બેઠકો માટે છે એ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 105 ઉમેદવારો છે ચૂંટણી મેદાનમાં હતા. ધરમપુર નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 24 બેઠકો પર છે એ ચૂંટણી યોજાઈ હતી અને જેમાં 66% મતદાન નોંધાયું હતું. પારડી નગરપાલિકાની વાત કરીએ તો પારડી નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 1 બેઠક અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ હતી. આથી બાકી બચેલી 27 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આમ સમગ્ર પ્રક્રિયા છે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે મતગણતરી કેન્દ્રો પર છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 3 નગરપાલિકાની સાથે જ જે ઉમરગામ તાલુકા પંચાયતની સરીગામ 2 બેઠક અને સાથે જ ફણસા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. કપરાડા તાલુકાના ઘોંટણ બેઠકની છે પેટા ચૂંટણી યોજાઈ હતી. આમ વલસાડ જિલ્લાની તમામ 3 નગરપાલિકાની ચૂંટણીઓની સાથે 3 જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે તે યોજાઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં છે મતગણતરી પૂરી થાય તે માટે અહીંયા આગળ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી,
વલસાડ. વલસાડની વાત થઈ, પરંતુ અમરેલીની પણ વાત કરીએ. અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીનું આજે આવશે પરિણામ. રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા પૈકી જાફરાબાદ નગરપાલિકા પર ભાજપનો કબજો. લાઠી, ચલાલા અને રાજુલામાં ભાજપ કોંગ્રેસની ટક્કર. ચલાલા મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. મતગણતરી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓએ તમામ તૈયારી પૂર્ણ કરી છે અને બરાબર 9ના ટકોરે શરૂ થશે મતગણતરી. બપોર સુધીમાં ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે. આજે મતગણતરીનો મહત્વનો દિવસ છે. હું અત્યારે છું ચલાલા ખાતે. ચલાલા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે બપોર સુધીમાં આવી જશે. થોડીક ક્ષણોમાં મતગણતરી શરૂ થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતગણતરી એજન્ટો જે છે એ પોતાનું સ્થાન લઈ રહ્યા છે. તેની સાથે જોડાયેલા કર્મચારીઓએ અંદર પોતાનું સ્થાન લઈ લીધું છે અને થોડી ક્ષણોમાં જ મતગણતરી શરૂ થશે. હું આપને જણાવું કે અમરેલી જિલ્લાની 4 નગરપાલિકા અને અન્ય પેટા ચૂંટણી પણ છે. 4 પૈકી જાફરાબાદ નગરપાલિકા છે પહેલેથી જ ભાજપે કબજે કરી લીધી છે. લાઠી, ચલાલા અને રાજુલા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, જેનો ફેસલો આજે બપોર સુધીમાં આવી જશે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. તો જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનું નિવેદન. 1 કલાકમાં જ પરિણામ સ્પષ્ટ થઈ જશે. ભાજપની 45 બેઠકો પર જીત થશે. આપને જણાવી દઈએ કે આ વખતે ગિરીશ કોટેચા ચૂંટણી નથી લડી રહ્યા, પરંતુ તેમની જગ્યાએ તેમનો દીકરો ચૂંટણી લડી રહ્યો છે. અને ત્યારે આ પહેલા અમે સવાલ પણ કર્યો કે શું અમે ભાવિ મેયરને જોઈ રહ્યા છે. અમદાવાદની બાવડા નગરપાલિકા ચૂંટણી માટે મતગણતરી. 7 વોર્ડના 28 બેઠક માટે આજે મતગણતરી. 28 બેઠક માટે 78 ઉમેદવારનું ભાવિ નક્કી થશે અને સવારે 9 કલાકે મતગણતરી શરૂ થશે. તો 63.56% મતદાન થયું હતું. 1 to 1 આપને વાત કરીશું, જે રીતે એક બાદ એક રિએક્શન પણ આવી રહ્યા છે. બાવડા નગરપાલિકા માટે આજે છે મતગણતરી થવાની છે, ત્યારે તમામ જે વ્યવસ્થાઓ કઈ રીતે કરવામાં છે, કારણ કે કેટલા વોર્ડ છે તેની જાણકારી આપશે પ્રાંત અધિકારી જોશી સાહેબ. સાહેબ, કઈ રીતે આખી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, કારણ કે પોલીસનો બંદોબસ્ત બાવડા મુખ્ય નગરપાલિકામાં માનવામાં આવી રહી છે, કેટલા વોર્ડ છે, કઈ રીતની આખી વ્યવસ્થા છે આપણા તરફથી ઊભી કરવામાં આવી છે? બાવડામાં 60 વોર્ડ માટે આજે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેમાં વોર્ડ વાઇઝ મતગણતરી કરવામાં આવશે અને વોર્ડ વાઇઝ પરિણામ જાહેર કરવામાં આવશે. અહીંયા ઉમેદવારશ્રીઓ તેમના ચૂંટણી એજન્ટ્સ અને મતગણતરી એજન્ટ્સ માટે બેસવા પીવાના પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને બધું શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવશે. જોશી સાહેબ, પહેલા બેલેટ પેપર ગણાશે, આખી કેટલા રાઉન્ડ હશે, આખી કઈ રીતે એ માહિતી? જી, 9 વાગ્યાથી સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને ત્યારબાદ કોઈ પોસ્ટલ બેલેટ કે આવ્યું હશે તો એ ગણવામાં આવશે અને એના પછી વોર્ડ નંબર 1થી ઈવીએમની ગણતરી કરવામાં આવશે. સર, કેટલા ઉમેદવારો ટોટલ છે અને આજે તમામ લોકોનું ભાવિ નક્કી થવાનું છે અને આખી વ્યવસ્થા? જી, 78 ઉમેદવાર છે ટોટલ. એમાંથી 28 ઉમેદવારની, એટલે કે દરેક વોર્ડમાંથી 4 ઉમેદવાર છે વિજેતા જાહેર કરવામાં આવશે. ચોક્કસ હતા જોશી સાહેબ, તેઓ પ્રાંત તરીકે તે તમામ જે વ્યવસ્થાઓ તે કરી રહ્યા છે. ચોક્કસ માની શકાય કે 9 વાગે એ મતગણતરી શરૂ થશે અને તેમાં તમામ જે ભાવિ છે તે નક્કી થશે કે કઈ ઉમેદવાર છે તે પોતા અહીં વિજય બને છે. કેમેરા અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો સૌથી મહત્વના સમાચાર એ છે કે 4 નગરપાલિકામાં આજે વિપક્ષ કોણ એ નક્કી થશે. તો 4 નગરપાલિકામાં ભાજપને બહુમતી પહેલેથી જ છે અને વિપક્ષમાં કોણ બેસશે તે નક્કી થશે. બિનહરીફ બેઠકો જીતી ભાજપ મેળવી ચૂક્યું છે બહુમતી અને ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી છે. પરિણામથી આજે વિપક્ષ કોણ એટલું નક્કી થવાનું છે. આજનું જે પરિણામ આવશે તેના પરથી સૌથી પહેલા સવાલ એ છે કે બીજેપી જ્યાં જીતી ચૂક્યું છે, વિપક્ષમાં કોણ? યજ્ઞેશભાઈ, કારણ કે આપની તરફ છે આ તો પાલું. ભારતીય જનતા પાર્ટી 210 બેઠકો, નાની મોટી જે નગરપાલિકા સિવાયની જે બેઠકો હતી પેટા ચૂંટણી બધી થઈને ટોટલ 210 બેઠકો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ આ ચૂંટણીની અંદર. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકો બની. હવે આ વખતે બીજી બધી ચૂંટણીઓ કરતાં અગત્યનો પ્રશ્ન એ થયો કે આ 210 બેઠકો પૈકી 21 બેઠકો લઘુમતી ઉમેદવાર બિનહરીફ થયા, જે ક્યારેય ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં બન્યું નથી. પહેલી વખત લઘુમતી ઉમેદવાર ચૂંટાય એના કરતાં વધારે વસ્તુ છે કે બિનહરીફ છે.
એટલે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી ઉમેદવારની સામે જેનો પક્ષ લઈને કાયમ કોંગ્રેસ નીકળતી હોય છે એવા લઘુમતી ઉમેદવારો પણ ત્યાં ઊભા ન રહ્યા અથવા તેમના ફોર્મ પાછા ખેંચાયા, જે બી પરિસ્થિતિ થઈ છે. પરંતુ 21 લઘુમતી ઉમેદવારો એ બિનહરીફ ચૂંટાયા આ વખતે. તો હવે કોંગ્રેસે નક્કી કરવાનું છે કે અપક્ષ તરીકે ક્યાં લડ્યા છે કે ક્યાં એ લોકો પક્ષના મેન્ડેટ પણ લડ્યા છે. કારણ કે એમણે વાત કરી કે રાજસ્થાનની અંદર બહુ મોટી મોટી વાતો કરી કે રાજસ્થાનની અંદર અમે પક્ષના મેન્ડેટ પણ નથી લડતા. પણ ગુજરાતમાં જ્યાં મેન્ડેટ પણ લડો છો ત્યાં તમે એકાદ બે જિલ્લાની 2-4 નગરપાલિકાઓ શું કામ બાદ રાખો છો? મેન્ડેટ આપવાનો હોય ગુજરાતમાં તો તમારું ગુજરાતનું નેતૃત્વ સબળ હોય, ગુજરાતના તમારા નેતાઓ સબળ હોય, ગુજરાતની તમારી જો નીતિ સબળ હોય તો બધી નગરપાલિકાઓ મેન્ડેટ આપો ને. રાજસ્થાનમાં તમારી સિસ્ટમ છે, નથી આપતા તો ના આપો. ચલો ઠીક છે. હેમંતભાઈ, મારો સવાલ એ છે, આ લીડ જે આંકડાની વાત કરી રહ્યા છે ને 200 પરના, એ લીડ તમે ક્યારે કાપી શકશો? અહીંયા આંકડામાં કાપી શકાશે? બિલકુલ. જો હું તમને પહેલી વાત કરું એમને મેન્ડેટની, ફરીથી કહું, રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ વિના ચૂંટણી ઉમેદવાર ઉભી રાખે નથી. બરોબર છે, પહેલી વાત. હા, એટલે તમને મારે એટલું જ કહેવાનું છે કે પહેલી વાત અમારા પક્ષની વાત છે, એ અમારા પક્ષની વાત અમે નક્કી કરીશું. અમારે કઈ રીતે કરવું, ચૂંટણી કઈ રીતે લડવી એ અમારે જોવાનું છે. તમે તમારા પક્ષનું વિચારો. ત્યાં કૌશિકભાઈ વેકરિયાએ પાયલ ગોટીને પગની અંદર લાકડીઓ મરાઈ એની વાત કરો. તમારા અંદર ઝઘડાઓ છે એ તમે દૂર કરો. તમારા પ્રમુખ પાટીલ સાહેબ અહીંયા એક ધારાસભ્યને એમ કે તમારા કામ થયા નથી, વાઘનું મોઢું ગંધાય છે, તમને એટલે કોઈ બોલતું નથી, આ જાહેર મંચ ઉપરથી વાત કરે છે. તમે તમારા પક્ષનું સંભાળો ને ભાઈ. અમારા પક્ષની ચિંતા કરવાવાળા અમે લોકો બેઠા છે અને જનતા અમને મત આપવાની છે. તમારે તમારી ઇન્ટરનલ અંદરના વિખવાદો છે એ વિખવાદો પહેલા ઠારો, અને વિખવાદોની અંદર તમે જ્યારે કરો છો એમને વાંધો નથી, અંદર તમે લડી મરો, પણ સામાન્ય જનતાને પેલી દીકરી પાયલ ગોટીનું તમે સરઘસ કાઢો, ત્યાં પોલીસને આ રીતે તમે છૂટો દોર આપી દો અને હજી સુધી તમારા ધારાસભ્ય ત્યાં બહાર દેખાતા નથી. આ પરિસ્થિતિ હોય હજી સુધી તમે એમના ઉપર પગલાં નથી લીધા, અને આવા ગુજરાતના તમારા અંદરની લડાઈમાં નિર્દોષ લોકોને મારો છો. અમે અમારું શું કરીશું એ અમારી ચિંતા અમારા ઉપર છોડી દો. તમે તમારા બળતા ઘરના ઉપર ધ્યાન આપો. બધા જ આરોપ યોગ્ય, ચલો માની લીધો, પણ જે લીડ આંકડામાં તો દેખાવી જોઈએ ને કોંગ્રેસ, એ આંકડામાં ક્યાં છે? કેટલા સમયમાં તમે લીડ કાપી શકશો? એનો જવાબ આપો. સરસ, તમારી વાત સાચી છે. તમે કયા આંકડાની વાત કરો? હજી તો ચૂંટણીનું તો મતદાન થયું નથી. બિનહરીફ બેઠકો જે થઈ છે એ આંકડાની આપણે વાત કરીએ અત્યારે. કેટલાક જગ્યાએ બિનહરીફ થઈ ગયા છે અને એના માટે થઈને અમે ઘણા બધા વિડીયો બહાર પાડ્યા છે કે જેની અંદર ભાજપના ધારાસભ્યો લોકોને ફોન કરીને કહેતા હોય અમારી જોડે જોડાઈ જાઓ, પૈસાની લેતી દેતી થયેલી હોય, આવા ઘણા બધાના આરોપો અમે કરેલા છે. પરંતુ બિલકુલ એનાથી વધારે કે સાચી રીતે ભારતીય જનતા પાર્ટીને હવે અત્યારે લઘુમતીની વાતો કરે છે. 21 જગ્યાએ બિનહરીફ કરી, તો 21 જગ્યાએ બિનહરીફ કરવા માટે થઈને કંઈક તો કાવા દાવા કર્યા હશે ને. અને આ જે કાવા દાવા જે છે એ કાવા દાવામાં આમાં હું તો કહું છું આ 2000 યાદ અપાવું તમને હેમાંગભાઈ, એ સ્ટેટમેન્ટ યાદ અપાવું. આપના જ એક નેતા પૂર્વ ધારાસભ્ય કહેતા હતા કે જો જમીર હોય તો પછી લઘુમતી કોમમાંથી ઉમેદવારી ન કરે, બીજેપીમાંથી. આ સ્ટેટમેન્ટ કર્યું છે આપના જ નેતા. તો બિલકુલ એમાં શું ખોટું છે? એમણે બહુ સાચું કીધું છે કે જ્યારે કહું તમને હક છે એમને, તો એમણે કોઈને દબાઈને બોચી પકડીને નથી કહેવામાં આવેલું. અમે તો એમ કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે લઘુમતીની સાથે છે. હું તો કહું છું કાલે મૌલવીઓને પગાર આપવાનું પણ ગુજરાતમાં ચાલુ કરી દેશે. અમને ખબર છે કે એમને મત માટે થઈને એમના માટે થઈને મત જ મહત્વના છે, એમના માટે એમની વિચારધારા મહત્વની નથી. અમારી વિચારધારા છે એનો જવાબ લઈ લો. આપણે જે લીડની વાત કરીએ છીએ ક્યારના, પહેલા આપણે બહુ ફિક્સ હતું કે SC ST OBC માઇનોરિટી એક કોંગ્રેસની વોટ બેંક ગણાતી હતી. હવે આખી ક્યાં વિચલિત થઈ, શું થયું? કારણ કે પરિણામોમાં ક્યાંય રિફ્લેક્ટ નથી થતું. મુદ્દા બધા સાચા. અમે કાંઈ હેમાંગભાઈ અમે તો લગભગ દર ત્રીજી ડિબેટ અમે બધા જોડે હોઈએ છીએ. મુદ્દા સાચા, ગ્રાઉન્ડ લેવલની વાત સાચી, ભલે ગ્રાઉન્ડ લેવલની વાત કદાચ સોશિયલ મીડિયાથી આવી હોય એમની પાસે, પણ એ વાત સાચી, પણ એ મતમાં રૂપાંતરિત નથી થતું. તો બીજેપી એવું તે શું કરવામાં સફળ? હું કહું ચાલો સામ દામ દંડ ભેદ એ બી
બી કર્યું, 215 સીટ બિનહરીફ એમણે સામદામ દંડ ભેદથી કરી, તો તમારે સામે 2-3 તો કરવી હતી કોંગ્રેસ, એમ કહું છું. એ કે બિનહરીફ તમે આપણે અત્યાર સુધી કોંગ્રેસ કઈ બિનહરીફ સીટ નથી કરી શકાયું. એમની આંતરિક લડાઈ, કારણ કે જે કોંગ્રેસના સમર્થક ફોર્મ ભરીને પછી ભાજપના ઉમેદવારને સમર્થન આપવા ગયા, એ વિડીયો પણ આપણી સામે છે. પેલા એક બેન, હું નામ ભૂલી ગયો, એ લોકેશનનું નામે ભૂલી ગયો, એ બેન ત્યાં જઈને ભાજપને સમર્થન આપી આવ્યા. આવું ને આવું અરે લોકસભામાં થયું છે. આ તકલીફ શું થઈ છે હવે તમે સમજો. માનો કે કોંગ્રેસના મુદ્દા સાચા અને ભાજપથી લોકો ત્રસ્ત છે, પણ આખી લોકસભા બિનહરીફ થાય સુરતમાં, એટલે મતદારો મત ના આપી શકે. જે નગરપાલિકા પાછલી વખતે કોંગ્રેસ પાસે હતી એ બધી ભાજપમાં વચ્ચેથી જતી રહી. બધા લોકો ત્યાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈને પ્રમુખ બની જાય અને આખી નગરપાલિકા ભાજપને આમ ખોળામાં જઈને આપી આવે છે. એટલે લોકોને પણ કંઈક એવો વિશ્વાસ ઉઠ્યો કે ભાઈ હવે ચલો કોંગ્રેસને જીતાડી દઈએ, ભાજપથી અમે થાકી ગયા છે. પણ એ જીતાડ્યા પછીની સ્ટેબિલિટી કેટલી હશે? ભાજપ સામે પણ એટલો અવિશ્વાસ કે ભાજપ એને કેટલી ચાલવા દેશે, કોંગ્રેસ એને કેટલી ટકાઈ રાખશે, ટકાવશે કે નહીં ટકાવે, અને ભાજપના ખેમામાં નહીં બેસી એની શું ખાતરી છે? આ પરિસ્થિતિના હિસાબે આપણે પરિણામ બહુ વિપરીત આવે છે. બાકી જો નગરપાલિકામાં તકલીફ શું છે, વિસ્તાર નાનો બધી રીતે, એક તો સાંકડો વિસ્તાર, કારણ કે જે જૂનો હતો એ જ બન્યો છે, એમાં કંઈ નવું બીજું કંઈ ડેવલપમેન્ટ વિસ્તારની દ્રષ્ટિએ તો વિસ્તાર મોટો થાય હોરિઝોન્ટલી, પણ જે છે એમાં તો જેટલું કરવાનું છે, રોડ રસ્તા ગટર ગંદકી સફાઈ આ તે નાનું મોટું દરેક વોર્ડમાં જેમ વાત કરી, લાઇબ્રેરી આપી, રમતગમતનું મેદાન આપવું, કોર્પોરેશનની સ્કૂલો બનતી હોય, નગરપાલિકાની સ્કૂલો હોય તો એનું કંઈક મોડર્નાઇઝેશન કરવું, એની અંદર સારી વ્યવસ્થા પૂરી પાડવી, આ બધું અત્યારે 100% પરિપૂર્ણ છે ગુજરાતમાં. હજી પણ આજે આપણે નળ ગટરની વાતો કરીએ છીએ, 75 વર્ષ થયા, આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, તો અમૃત જેવી નગરપાલિકા હોવી જોઈએ. એની સામે નગરપાલિકાની ઓફિસોમાં પગ મૂકવાની ઈચ્છા ના થાય તમને. એટલે સુવિધાઓ અંગે પણ એ સવાલ પણ મારે કરવો છે, પરંતુ અત્યારે એક મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે કે મતગણતરી પહેલા જૂનાગઢ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનો જીતનો દાવો છે. જૂનાગઢના લોકોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યાનો દાવો. 35 બેઠક સાથે જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન સ્થપાશે. 40-45 બોલી રહ્યા છે બીજેપી, જ્યારે કે કોંગ્રેસ 35 બેઠક સાથે જૂનાગઢ મનપામાં કોંગ્રેસનું શાસન સ્થપાશે તેવો દાવો કરી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ખૂબ જ આશા સાથે જૂનાગઢના મતદારોએ જે ભરોસો મૂક્યો છે, મને ચોક્કસપણે વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની જીત થશે. કારણ કે જૂનાગઢમાં જે ઇતિહાસમાં ક્યારેય નહોતો થયો એ ભ્રષ્ટાચારને લઈ જે મતદારો નારાજ હતા, મતદારો નિરાશ હતા, ત્યારે ચોક્કસપણે કોંગ્રેસ તરફી મતદાન થયું છે, મને ચોક્કસપણે લાગે છે. તો હવે વાત જામનગરની 3 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી. ધ્રોલ, કાલાવડ, જામજોધપુરમાં યોજાશે મતગણતરી. ત્રણેય પાલિકાના 234 ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે. મતગણતરી પહેલાના એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. જામનગર જિલ્લાની 3 નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે મતગણતરી છે તે શરૂ થનાર છે. 9 વાગ્યે જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં લોકોએ કોને જનાદેશ આપ્યો છે તે જાહેર કરવા માટે જે ઈવીએમ છે તે ઈવીએમ ખોલવામાં આવશે. તે પૂર્વે હાલ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જામનગર જિલ્લાના ધ્રોલ સેવા સદન ખાતે હાલ જે કાઉન્ટિંગ સેન્ટર છે તે કાઉન્ટિંગ સેન્ટર બાદ બહાર લોખંડી બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. જે અહીં રાજકીય ઉમેદવારો છે એ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓ પણ આવી રહ્યા છે. ખાસ કરીને આજે જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 234 ઉમેદવારો છે એના ભાવિનો ફેસલો છે થનાર છે. 83 મતદાન ઉપર જે મતદાન મથકો હતા તેમાં 329 ઈવીએમમાં જે જનાદેશ આપવામાં આવ્યો છે, આ જનાદેશ કોના ફાળે જાય છે, કોણ નગર સેવક બને છે, આવનારા 5 વર્ષ માટે કોનું શાસન આવશે તે જાહેર થવાનું છે. ત્યારે 9 વાગ્યે બરોબર મતગણતરી છે તે શરૂ થનાર છે. વોર્ડ વાઇઝ ઉમેદવાર દીઠ જે કાઉન્ટિંગ છે તે કાઉન્ટિંગ થનાર છે. ત્યારે તમામ પ્રકારની પ્રક્રિયાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને 9 વાગ્યે છે તે મતગણતરી શરૂ થશે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો કોડીનાર પાલિકાની ચૂંટણીની મતગણતરી, આ સાથે જ 7 વોર્ડની 10 રાઉન્ડમાં મતગણતરી થશે. કોડીનારમાં 4 બેઠકો બિનહરીફ, 7 વોર્ડ અને 15 બેઠકની મતગણતરી થવા જઈ રહી છે. બસ થોડી ક્ષણોમાં મતગણતરી શરૂ થશે. તો મોરબી જિલ્લાની 2 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની 2 બેઠકો માટે મતગણતરી. વાંકાનેર અને હળવદ નગરપાલિકા, માળિયા મિયાણા તાલુકા પંચાયતની
સરવડ બેઠક વાંકાનેર તાલુકાના પંચાયતની ચંદ્રપુર બેઠકની મતગણતરી. વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકમાંથી 13 બેઠક બિનહરીફ, 15 બેઠક માટે મતગણતરી. તો ફરી એક વખત મારે જૂનાગઢની જ વાત કરવી છે, કારણ કે કોંગ્રેસની પ્રતિક્રિયા આવી છે. બીજેપી 40-45 આસપાસ, તમે 35નો આંકડો બેસાડ્યો છે. જો ત્યાં ધરાતલ ઉપર જે પ્રમાણે અમિતભાઈ ઠુમ્મર એટલે કે અમિતભાઈ પટેલ જે છે એ પાસ આંદોલનના બહુ મોટા કાર્યકર્તા હતા અને અત્યારે અમારા ત્યાંના કાર્યકારી પ્રમુખ છે. એમણે ચૂંટણીની ધરા સંભાળેલી છે, એમણે વોર્ડ વાઇઝ ત્યાં મિટિંગો લીધેલી છે. એમને પોતાનો જે અંદાજ હોય એ અંદાજ એમને એમ ના હોય, કારણ કે ત્યાં બૂથ હોય, બૂથમાંથી ફોર્મ નંબર 17C આવેલા હોય. એ જે બૂથમાંથી 17C ફોર્મ લઈને વ્યક્તિ આવેલો હોય એની જોડે ડિસ્કસ કરેલી હોય અને ત્યારબાદ આ નિષ્કર્ષ કાઢેલો હોય. અને 100% એમનો વિશ્વાસ છે, વિશ્વાસ જ કોંગ્રેસનો વિશ્વાસ છે. બીજી વસ્તુ એ છે કે અમારે ત્યાં તમે વાત કરીને કદાચ કેટલાક લોકો, હું એ વાત સહેજ પણ અમે છુપાવતા નથી કે અમારે ત્યાંથી કેટલાક લોકોએ પાછું ફોર્મ ખેંચી લીધું. બિલકુલ વાત સાચી છે, પણ જે જગ્યાએ જે લોકો લડી રહ્યા છે, તમે વિચાર કરો કે સંતરામપુરની અંદર એક ઉમેદવાર જે છે એ ઉમેદવાર બહેનને એવી ધમકી આપવામાં આવે કે હિન્દુ બેન છે, પાછી એ પણ કહેવાની ઠાકોર સમાજની બેન છે, એને એવી ધમકી આપવામાં આવે કે તારું ઘર તોડી નાખવામાં આવશે. અને એને ચાલુ જેવી ધમકી આપી સભા કરવા ગયા હતા અને બેનને ચાલુમાં પેનિક એટેક આવે છે, અત્યારે દવાખાનામાં દાખલ થયેલા છે. આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ કોંગ્રેસના ઉમેદવાર, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ જે પ્રમાણે મજબૂત વિપક્ષ અમે પહેલા હતા એ પ્રમાણે લડવું જોઈએ, એ પ્રમાણે લડી રહ્યા છે. મને કરજણ નગરપાલિકા યાદ આવી રહી છે, જ્યાં આ વખતે બીજેપીના નેતાઓએ બુલડોઝર વાળી કરવાની વાત કરી છે. યજ્ઞેશભાઈ, બહુ ઉહાપો થયો. બીજેપીના જ કેટલાક નેતાઓ પણ નારાજ જોવા મળ્યા આ નિવેદનથી. આપ એ સ્ટેટમેન્ટથી, આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું એને યોગ્ય માનો છો? એ ચોક્કસ કમનસીબ સ્ટેટમેન્ટ હતું અને જે સતીશભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું હતું એના નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ પણ નોંધ લીધી છે અને ભારતીય જનતા પાર્ટીએ સતીશભાઈને પણ એના માટે જે તે મોવડી મંડળે એમને જાણ પણ કરી છે અને એમને નોટિસ પણ આપવામાં આવેલી છે. જી, પણ આવા સ્ટેટમેન્ટથી ચૂંટણી જીતાય? આમાં શું છે, સતીશભાઈ આપને ખ્યાલ જ છે કે ઓલરેડી એમનો જે રજવાડું ચાલતું હતું એ અક્ષયભાઈએ લઈ લીધું કોંગ્રેસમાંથી આવીને. એટલે ક્યાંક ને ક્યાંક અંદર આ રીતનું રાજકારણ ચાલતું હોય કે હવે શું કરીને સારા દેખાઈએ, શું કરીએ તો મોવડી મંડળની નજરમાં સારી રીતે આવીએ. એટલે ક્યાંક ને ક્યાંક આ રીતે એક રાજનીતિ. હા, હેમાંગભાઈ, આ જે સ્ટેટમેન્ટ હતું એ અંગે હું આપની પાસે રિએક્શન લઈશ, પણ સવાલ એ છે કે જે આ રીતે ઘર તોડવાની વાત કરે છે, આ વખતે નગરપાલિકાની ચૂંટણીઓમાં જ હિન્દુ મુસ્લિમની રાજનીતિ હાવી થઈ ગઈ છે. એ બહુ મોટો મુદ્દો આ વખતે જોવા મળ્યો છે.